હેલો મિત્રો, આજે જવાના છીએ હિંગળાજમાના મંદિરે જે આવેલું છે ધોલેરાની ઓલપા હેબતપુરના પાટિયાની સામે, અને ઈ ભાઠાવાળી હિંગળાજના દર્શન કરાવશું લાઈવ તમને, તો ચાલો. અભી મજા આયેગા ના ભીડો. અને પછી અમારું બ્લેક કલરનું હેલિકોપ્ટર 8માં 11માં નાખીને ઉપાડ્યું. અચ્છા. અને અમારા હેલિકોપ્ટરના કંડક્ટર છે પરવીનભાઈ ને ડ્રાઈવર છે સુભાષભાઈ. અને પછી આવ્યા રોડે ચડાવીને એવી બાકાજીકી બોલાવીને ફૂલ મોજ. क्या बात है सर, क्या बात है. અને પછી અમારા ડ્રાઈવરે એવું હાંક્યું ના પૂછો એવું હાંક્યું લે. તો મિત્રો, આજે આવી ગયા છીએ આપણે ભાઠામાં, જ્યાં હિંગળાજમાનું મંદિર આવેલું છે. અને તમે જોઈ શકો છો પબ્લિક અમારી પહેલા આવી ગયું છે લે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો મહાપ્રસાદનું કામકાજ ચાલુ છે અને જોરદાર ચાલી રહ્યું છે. અને અમે આમ કેમેરો કર્યો હતા, કિરણભાઈ અમને ભાળીને તો રાજીને રેડ થઈ ગયા લે. તો મિત્રો, પહેલા આપણે જઈશું હિંગળાજમાના દર્શન કરવા અને તમને પણ કરાવશું લાઈવ, તો ચાલો. અચ્છા. તો મિત્રો, જોઈ શકો છો આ છે ભાઠામાં હિંગળાજમાનું મંદિર, જે દર વર્ષે અમારું રાઠોડ પરિવાર મિલ રામપુરા નિવેદ કરવા આવે છે. અચ્છા. તો મિત્રો, જોઈ શકો છો આ છે મિલ રામપુરા થી પગપાળા આવનારા મિત્રો અમારા છે, તે અત્યારે થોડોક થાક ઉતારે છે. અને મિત્રો, અહીંયા જોઈ શકો છો મિત્ર મંડળ છે, સેવાનું કામ કરી રહ્યા છે. તમે આ જોઈ શકો છો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો, મહાપ્રસાદ ચાલુ થઈ જઈ છે અને આ બાજુ આપણા સેવકો પણ ફૂલ મોજમાં છે. તો મિત્રો, જોઈ શકો છો આ છે ભાઈ રાઠોડ પરિવારનો બંકો વિક્રમભાઈ, અને સેવાનું કામ હોય એટલે આટલી જ મોજમાં હોય. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો, સેવાના કામમાં બધા જોડાઈ ગયા છે, નાના ને મોટા. અને અમારા ગના કાકા છે. અભી મજા આયેગા ના ભીડો. અને પછી તો જીમ ગળદી થઈને ઈમ સેવા વાળાને ભાઈ મોજ આવી સેવા કરવાની. અને તમે જોઈ શકો છો આ બધા સેવકો જે સેવા કરી રહ્યા છે. અને આ કી-શર્ટ ઉપર પણ જોઈ શકો છો જય હિંગળાજમાં મિત્ર મંડળ મિલ રામપુરા રાઠોડ પરિવાર, જય હો. समझ रहे हो. અચ્છા. અને આ સેવામાં અમારા પ્રતાપભાઈ જોડાયા છે. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો, જોઈ શકો છો હવે બધું કાર્ય પૂરું થઈ ગયું છે અને છેલ્લે ભાઈ પ્રસાદનો વારો છે. અમારા બધા સેવકોનો જે પ્રસાદ લઈ રહ્યા છે. અને આવી ગયા છે થાળી લઈને અમારા ગના કાકા. નીની પાછળ આવે છે ભાઈ જીગો દાંત કાઢતો લે. અભી મજા આયેગા ના ભીડો. અને આ અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો.